વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આજથી લઈને 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। નવસારી વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ ભારે વરસાદની આગાહી સુરત, તાપી, ડાંગ, દમણ, અમરેલી, ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ જોવા મળશે। ગીર સોમનાથ, બોટાદ, ભરૂચમાં હળવો વરસાદ જોવા મળી શકે છે। દાહોદ, પંચમહાલમાં હળવા વરસાદની શક્યતા છે। આવતીકાલે 4 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ખાસ કરીને નવસારી, વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। દમણ, દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ દિવસો દરમિયાન માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની ખાસ સૂચના અપાઈ છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ હાલ જે સક્રિય થઈ છે, ટ્રફ લાઇનના કારણે રાજ્યમાં વરસાદની શક્યતા વધતી જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ, રાજ્યમાં હજી પણ 31% વરસાદની ઘટ છે। 31% વરસાદ ઓછો થયો છે।